સુરેન્દ્રનગર શહેરના મારુતિ પાર્ક ચોકડી નજીક હાલ શાક માર્કેટ બની છે ત્યારે આ શાક માર્કેટમાં શાકભાજી વેચનારા વેપારીઓએ આ વિસ્તારમાં રહેતા આજુબાજુના રહીશોને મહા મુશ્કેલીઓમાં મૂક્યા છે ત્યારે આ શાકભાજી વેચનારા વેપારીઓની કંડગતની રજૂઆત સાથે સ્થાનિક રહીશોએ બી ડિવિઝન પોલીસ મથકે હલ્લાબોલ કર્યો હતો અને સ્થાનિક રહીશોએ જણાવ્યા મુજબ આ શાક માર્કેટમાં ટાઈમ ટેબલ નથી અને લુખ્ખા આવારા તત્વો શાકભાજી વેચવાના વેશમાં નશાની હાલતમાં દાદાગીરી કરતા હોય અને લોકોને હેરાન પરેશાન કરતા હોવાનું સામે આવ્યું છે તેમજ નાની એવી જગ્યામાં ચોકડી નજીક શાક માર્કેટ હોવાથી ટ્રાફિક સમસ્યાનો પણ લોકોને સામનો કરવાનો વખત આવ્યો છે ત્યારે આ શાક માર્કેટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મોટું મેદાન હોય અને સ્થાનિક રહીશોને અડચણરૂપ ના થાય તેવી જગ્યાએ શાક માર્કેટ ફાળવે તેવી લોક માંગ ઉઠી છે ત્યાં સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કમિશનરે ગેરકાયદેસર રીતે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એની જોગવાઈનો ભંગ કરી કોઈ વેન્ડર કમિટીની રચના કર્યા વિના મનસ્વી રીતે શાક માર્કેટ ઊભી કરેલી છે અને ત્યાં ઘણા બધા ફેરિયાઓ કે જેની પાસે કોઈ લાયસન્સ નથી કે જેણે કોઈ આ વેચવા માટેનું લાયસન્સ કે એનું આઈડેન્ટિટી કાર્ડ નથી એવા ગમે તે આવારા તત્વો વેન્ડરના સ્વરૂપમાં ફેરિયાના સ્વરૂપમાં આવીને ઊભા રહી જાય છે, દારૂ પીધેલી હાલતમાં હોય છે અને શાક માર્કેટનો કોઈ સમય નથી, રાત્રિના 11:30-12 સુધી ત્યાં વેચવા બેસે છે અને મારુતિ પાર્ક સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર ખોટી રીતે લારીઓ ઊભી રાખે છે તેમજ મણકર મહાન સજ્જન સમાજવાળા રોડ ઉપર પણ ગેરકાયદેસર રીતે લારીઓ ઊભી રાખી રસ્તે ચાલતા લોકોને સોસાયટીમાં આવતા જતા લોકોને ખૂબ જ અડચણ પડે તે રીતે વાહનો પાર્ક કરે છે જે બાબતે સોસાયટીના સભ્ય બંટીભાઈએ એનો વિરોધ કરતા અને અવારનવાર સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ટ્રાફિકની સમસ્યા અને આ શાક માર્કેટ વાળાને વ્યવસ્થિત ઉભા રાખવા માટે અરજી